ओए खड़े हो जाओ, खड़े हो जाओ। और पधार चुके हैं, आइए पधारिए। છે ને એટલા પીઝા ખાવામાં બીઝી છે ને, કારણ કે ભૂખ્યા બધા એટલા થયા છે ને કે એની કોઈ વાત બોલું ખરખાઈ થયો ભાઈ ખાજે કાંઈ વાંધો નહીં, મુझे नहीं कहना पड़ता है। તમારે શું તું બેન જો પાન નો ખાવાના હોય તમારી સોડિયું ને પણ चलो सब अपना मुंह निकालो। हम सोच जाएंगे अच्छे से। जी मेरा पति का पेंट अभी सूख रहा है। रात को कुत्ते आके उसको ना ले जाए। આપણી ગુજરાતની જનતાને જણાવવાનું કે અમારા ભાઈઓ બહેનો અમે પણ ફિલ્મ જોવા જઈએ છીએ, પણ તમે આવજો આજ નહીં તો કાલ, કાલ નહીં તો સંધાનો લાઈટ કયો લાલો હાલો હાલો ભાઈ નીચે 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 ફેરવલ પડ્યું છે ને, તો આપણે પોપકોર્ન ને થમ્સ અપ ને એવું બધું આ લોકો લઈ આવ્યા છે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની। કેમ છો બધા? હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો અને તમારા નવા વ્લોગમાં સ્વાગત છે। તો જો મને બહુ હેડકી આવે છે, શું કહે ભાઈ આપણે પાણી મંગાવ્યું, पानी नहीं है। અને જો આપણે જસ્ટ હમણાં જ ઘરમાં આવ્યા છીએ, બિકોઝ આપણે કેટલા દિવસ આપણે ફર્યા, કપડાં એટલા હોય, અમે સવારના 6 વાગ્યાના કપડાં ધોવા બેસી ગયા હતા, 12 વાગે બધા કપડાં ધોવાઈ રહ્યા। શું તું કેટલા કપડાં? અડધા ધાવા ઉપર, અડધા દોરીએ અને ટાંકે તો કેટલાય હું અને કાઢા ખાટલામાં 3 ખાટલા, 5 દોરી અને ઉપર અગાસી ઉપર એટલા કપડાં છે આપણા। તો જો આપણે સવારમાં નાસ્તો કર્યા હતા, તો ભૂખ લાગી છે, બટ આ લોકો કહે છે તમે લોકો બહુ કપડાને એવું ધોયા, થાકી ગયા છો, કંઈક બહાર નાસ્તા પાણી કરી આવીએ। જો અમારે સૂઈ ગયા છે। ઓય खड़े हो जाओ, खड़े हो जाओ। और ये देखो हमारे देवर जी आ गए हैं, पधार चुके हैं, आइए पधारिए, आइए पधारिए। उभा थाओ। આ હે ઘડીક આરામ કરી લે, ઠાકડો બહુ લાગ્યો। ઠાકોડો અમને કપડાં ધોઈ લાગ્યો હોય, તમને હેનો લાગ્યો હોય? અમે અઠવાડિયાના કપડાં ધોયા છે, અમને કેટલો ઠાકોડો લાગ્યો છે? એને ગાડી આંકીને આવી લાગ્યો, બોલો શું તું તને હેનો ઠાકોડો લાગ્યો? ઈ તો કે કુદકા મારવાનો કેવડા મારવાનો મને ગાડીમાં બેઠવાનું એને ઠાકોડો લાગ્યો। ગયો તો દવાની હા, શું તું બેને તાવ આવી ગયો તો, રાત્રે આવીને વોમિટ થઈને તાવ આવી ગયો તો દવાઈ લઈ આવ્યા છે। પછી કાંઈ નહોતું, ખોટી એને આઈસ્ક્રીમ ખાવો તો કે નહીં, એનો તાવ હતો એને શું તો હા હું જો આમ કરતો। તો ચલો ફટાફટ બધા રેડી થઈ જઈએ, ખવડી મોટી મોટી બહાર નાસ્તા પાણી કરવા જવું છે આપણે। તો જો આપણે ફાઇનલી પીઝા ખાવા આવી ગયા છીએ, અને બધા છે ને એટલા પીઝા ખાવામાં બીઝી છે ને, કારણ કે ભૂખ્યા બધા એટલા થયા છે ને કે એની કોઈ વાત નહીં। આખું એક પેક ખાલી કર્યો છે, શું થયું? એ અલગ અલગ છે, તો જોઈજો એકમાં ડુંગળી નહીં મળે। હા નથી, એવો કેપ્સિકમ છે। એટલે બોલું ખરખાઈ થયો ભાઈ ખાજે કાંઈ વાંધો નહીં, મુझे नहीं कहना पड़ता है। શું તો પછી વોમિટ નો થાય હો બેટા, બેસ જા નીચે, બેસ જા, બસ દયા, વોમિટ નો થાય હો પછી। તો બધા ખાવામાં એટલા બીજી છે ને જવાબ દેવાય તૈયાર નથી, હે ભરત? હા એમ તો ગરમ છે ને દયા, જોજો મોઢું નો બળી જાય તારું। પીઝા બીઝા ખાઈને બહાર આવી ગયા છીએ, અને હવે આપણે આપણા ફેવરિટ પાન ખાવા માટે ઉભા રહ્યા છીએ। આ લોકો તમારે શું તું બેન જો પાન નો ખાવાના હોય તમારી સોડિયું ને પણ
ખાઈ જાવ, અડધું અમને આપજો. હાલ્યો આખો તમારા નાના મોટા માના મોઢામાં ઇતના બડા પાન નહીં જાયેગા. દીકુ પાન ખાવું? દીકુ કેમ? ઓકે બેટા. ભરત પાન ખાવું? વિજયભાઈ પાન ખાવું કેમ? એ વિજયભાઈ કેમ? એને એવું ના ભાવે, એને એવું ના ભાવે. ખાવા જાઉં છું. જેટલું ખવાય ને એટલું જ ખાજો, વેસ્ટ ન કરતી પાના. શું તું ભૂંગ આવે છે પાછું. કાકા ખાવું હોય તો આપી દે અડધું. इसको ऐसा नहीं भाता है. આમાં નાખી દે. બસ. ખાવું ખાવ. ના ના નાખી દે. બંધ ખુલ્લી જ છે. બસ. કાટ બંધ કરી દીધી. ત્યાં જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે સરસ મજાના થેપલા ને ચા દૂધ અને અથાણું. હા. એટલે આજે શુક્લા પડી જાય. હા શેવલા ખાઈ શેવલા. આથણું દે ભાઈ. મારે આથણું નથી દેતા. પડી ગયો. હેલો મારા ભાઈ. ધરાઈ ગયો ને બેટા. ખૂબ જ આનંદ થાય છે કે આપણે બીજુભાઈ ખાઈ લીધું છે અને ખાવાનું બાકી છે. ઓકે. તો જો આપણે જમી કારવીને બધાએ મૂવી જોવાનો પ્લાન કર્યો છે. તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને સિહોર જઈએ છીએ મૂવી જોવા. આપણે શિવરનો થિયેટર. ચલો સબ अपना मुंह निकालो. કેમ સો જઈ अच्छे से તો દયા ઘરે રહી જા ને. ના મને પિક્ચર જોવા તો આવું. શું તો નહોતા જ ગયા. ત્યાં જઈને હુઈ જાવ હોય તો હું કામ નહીં મને એમ થાય ને બેસી જાઉં છે. શું તો નહોતા જ ગયા. એ બરાબર. હા એમ કોઈ જવું હોય તો હું ખોટું વિજયભાઈ તમારે ત્યાં જઈને હુઈ જવાનું છે. કોઈ મને બહુ ઊંઘ આવે. તો તમે ઉતરી જાઓ બધા ને મમ્મી પપ્પા ને કાકી લઈ લઈ. તમારે 3 ની જગ્યાએ ભોલો, વિજયભાઈ અને દયા. નહીં આવશું. अजी मेरा पति का पेंट अभी सूख रहा है. रात को कुत्ते आके उसको ना ले जाए. ચલો ઢાળ ચડાવો મસ્ત સુનસાન. જો આપડા ગામનો રોડ છે અને જો કેટલા વાગ્યા છે? 10:50. આપણે 11:15 નો શો છે ને. 11:15 નો. ટિકિટ અગાઉથી ભોલાભાઈ લઈ આવ્યા છો ને? ભોલાભાઈ તો વાંધો નહીં. આ આપણી ગુજરાતની જનતાને જણાવવાનું કે આ મારા ભાઈ બહેનો અમે પણ ફિલ્મ જોવા જઈએ છીએ પણ તમે આવજો. આજ નહીં તો કાલ. કાલ નહીં તો કયું જવાનું છે? કયું પિક્ચર જવાનું? કયું જવાનું? બંધાનો લાઈટ કયો લાલો. આપણે લાલો મૂવી જોવા જઈએ છીએ કેમ કે આપણે બહુ લેટ પ્લાન થયો તો એટલે પછી આપણે ભોલાભાઈને કીધું જરાક ટિકિટ બુકિંગ કરાવી નાખજો. તો આપણે ભોલાભાઈ ટિકિટ બુકિંગ આપણે પહેલી વાર સિહોરના થિયેટરમાં જઈશું. ક્યાં ભરત? પેલા ઓલી બાજુ હતો હા, કે ત્યારે ત્યાં જતા હતા. ઓલું કંઈક આ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં પહેલી વાર. એવું કંઈક હતું ને. હા આ થિયેટરમાં પહેલી વાર અને બહુ મોટું થિયેટર છે. આપણે પહોંચી ગયા છીએ મૂવી જોવા માટે. હા अब बोलो एम कैसे हते तो बोली नाख्यो. આ લોકો બેસી ગયા છે. હાલો હાલો નીચે અમારા પેર હે. તો ચાલો આપણે અંદર જઈએ. હા તો 2 માં 1 માં નહીં 2 માં. આમાં 2 માં 2 તો 2 તારીખે તો અમરેલી હારું છે. હા તો જો આપણે જો આવી ગયા છીએ. જો આપણે ઇન્ટરવલ પડ્યું છે ને તો આપણે પોપકોર્ન ને થમ્સ અપ ને એવું બધું આ લોકો લઈ આવ્યા છે. પાવર અપ છે. મૂવી જોવા આવ્યા છે કે આ બધું ખાવા આવ્યા છે? ખાવાનું મૂવી જોવાનું. તો ઘરે રહેતા હોય આવું બધું ખાવું હોય તો 1 નંબરમાં. હાલો 1 નંબર હાલો. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે રાતના 2. તો જો અત્યારે વાગી ગયા છે રાતના 2:10. તો આવીને તો છે ને પેલા વિજયભાઈએ બધા માટે ચા બનાવીને તો આપણે બધાએ સરસ મજાની ચા પીધી અને 10-15 મિનિટ આપણે બધા બેઠા હતા. બાકી મૂવી જોઈને આપણે 1:30 વાગે આવી ગયા હતા. તો અડધો કલાક આપણે બધા સાથે બહાર બેઠા અને આપણે
લાલો મૂવી જોવા ગયા હતા. અને મૂવીની વાત કરું ને તો જોરદાર મૂવી છે. તો બધા ગુજરાતીઓને આ મૂવી એકવાર તો જોવા જેવું છે. મારા કીધે તો એકવાર નહીં 2-3 વાર જોવા જઈએ ને તોય મૂવીમાં મજા જ આવે એવું સરસ મૂવી છે. અને આ મૂવી જોતાં આપણને એવું લાગે છે કે ભગવાન છે ને એ આપણી આજુબાજુમાં જ છે. આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આજુબાજુમાં નહીં, આપણી ખુદની અંદર છે. બહુ બધું શીખવા મળે છે આ મૂવી જોતાં. જેને ભગવાન ઉપર વિશ્વાસ નથી ને એને જરૂરથી આ મૂવી જોવું જોઈએ, એટલે ખબર પડી જાય કે દ્વારકાવાળો આપણી સાથે જ બેઠો છે. તો જેણે આ મૂવી ન જોયું હોય ને એ પ્લીઝ જરૂરથી જઈને આ મૂવી જોઈ આવો. તો એના સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપી દઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ભરત બારની લાઇટ ચાલુ છે, બંધ કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.